વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં વપરાયેલી સિરીંજો મળી આવી હતી। બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે સિરીંજ કબજે કરીને તપાસ માટે મોકલી દેવામાં આવી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના અંબાલાલ પાર્કની બાજુમાં આવેલા સ્કાય હાર્મની રેસિડેન્સીને નીચે એક ઇન્જેક્શન તથા 6 ખાલી કોઈપણ પ્રવાહી વગરની સિરીંજો મળી આવી હતી, જેનું સ્થળ પર એફએસએલ અધિકારીઓને હાજરીમાં નિરીક્ષણ કરતા એફએસએલ અધિકારીએ તેમાં એનડીપીએસના કોઈ તત્વ હાજર નથી તેમ રિપોર્ટ આપ્યો હતો। આજે જ્યારે અમને પોલીસને આ બાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કારેલીબાગ પોલીસ તેમજ મારી એલસીબીની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરીંજો ખાલી સિરીંજો મળી છે અમે 7 જેવી સિરીંજો મળી છે કબજે કરી છે અને એને એફએસએલમાં મોકલીશું અને શેની સિરીંજો છે અને કઈ બાબતનું છે એનું ધ્યાન રાખીશું। ઉપરાંત રહીશોને ત્યાં આજે મળી અને જે કંઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ પણ તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે। આમાં તે સિરીંજ શેની માટે વપરાઈ હતી એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે। હા, ત્યાંના નાગરિકો હજુ સુધી અમારી પાસે રજૂઆત નથી કરી। જ્યારે અમારી જાણકારીમાં આવી છે ત્યારે અમે સામેથી નાગરિકોને મળવા જઈશું અને ત્યાં અમે એ લોકોને આશ્વસ્ત આપીશું કે હવે આ પ્રવૃત્તિ ન થાય એની તકેદારી રાખવામાં આવશે અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે। અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું, કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિરીંજમાં પણ કંઈક અમને એફએસએલમાંથી રિપોર્ટ મળશે તો દિશામાં ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે।